હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। તો મસ્ત મજાનો ફાર્મિંગનો વિડીયો નવો લઈને તમારા માટે આવતો રહ્યો। જેમાં અત્યારે આપણે કપાના ભાગમાં ઊભા છીએ અને આપણે 2 દી પહેલામાં પાણી પાયું હતું, એના કારણે જો કપા એકદમ લીલો છમ થઈ ગયો। તમે જો કપાના છોડ જો એકદમ લીલો કચકડી જેવો ગવાર છે લીલો જો તમે। આપણે 2 દી પહેલાં પાવેલો હોય ને એના પાંદડા જો એકદમ લીલા, પહેલાં રહ્યા ને આમ પોપટી કલર જેવો થઈ ગયા હતા પાંદડા, અને અત્યારે તમે જો એકદમ લીલા લાગે મસ્ત મજાના બધા પાંદડા જો। આપણે ગવારનો છોડ અમુક આપણે આમાં ગવારના આપણે બી નાખ્યા છે, એટલે અમુક આમાં છોડ આપણે ગવારના પણ વાયા છે। ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ એવો જો આપણે બધા ભાગમાં રહ્યો ને મસ્ત મજાનો એકદમ લીલો છમ કપા થઈ ગયો। ખાલી એક જ વાર પાણી પાયું છે તોય આપણે જો એકવાર વરસાદનું સારું ઝાપટું આવતું રહે ને તો આ બધો કપા ઢીસણ હમણો થઈ જાય, અને પ્લસ કે મસ્ત મજાનો એકદમ લીલો છમ થઈ જાય ને વરસાદના પાણીથી આ કપાની ગ્રોથ વધારે વધે, એટલે એક વરસાદની રાહ છે, વરસાદ આવી જાય ને બાકી જો તલે મસ્ત મજાના ઢીસણ હમણાં થઈ ગયા। આજે આપણે આ ચોરી અને આ ગવાના 3 સા છે, આ 2 સા ચોરીના છે, આપણે 5 સા રહ્યા ને આજે આપણે નીંદી નાખ્યા। આમાંથી મસ્ત મજાનું ખડ જો કાઢી નાખ્યું, તમે જો એકદમ ક્લીન સા કરી નાખ્યો। જો આમાં અમુક ઠેકાણે ડુંગળી વાવી તમે જો મસ્ત મજાના છોડવા કરી નાખ્યા એકદમ આખા ક્લીન। આમ છોડની આમ રહે ને ગ્રોથ વધારે વધે ને આમાં છોડને આપણે ઓલું શું કહેવાય આપણે રોગ ઓછો થાય, એટલે મસ્ત મજાનું ક્લીન કરી નાખ્યું જો ગવાના છોડ। અને આરિયા 5 એરિયા મસ્ત જોરદાર એક નંબર કરી નાખ્યો બાકી। આજે આપણે સવારમાં જો આ ભાગ પાયો હતો આરિયો, અને આપણા હરંગ ભાગ અત્યારે આજ પાયો છે। ટૂંકમાં આજ કાલ અને પમદી હાચવાનો કલર કપાનો કલર આનો પણ ફરી જશે। જો આ છે પીળા ઉપર કલર દેખાય ને, જો આ પાંદડા રહ્યા ને બધા આમ પીળા જેવા છે। કાલ હાથ પડશે ને મિત્રો તો મસ્ત મજાના કપાના પાંદડા એકદમ લીલા છમ થઈ જાય છે આમાં, કારણ કે મસ્ત મજાનો તાજો પઈ નાખ્યો છે જો હજી લીલું હોય તમે જોવા બધી। તો ફૂલ બાકા જીકી બોલો ને એવો આનો કાલ કલર થઈ જશે, કાલ તમને હું દેખાડીશ આના વિડીયોમાં। આજે તો આપણે જે કૂવો ભર્યો હોય તમે જો આ રહ્યો ને, જો અહીંયા પાણી છે, જો આ પાણી છે ઉપર કૂવો ભર્યો છે, લાઇટના કારણે હજી ભર્યો હોય, બાકી નકર પાણી ફૂટી રહે આપણે તો લાઇટના બધું કાંધા એવા હતા લાઇટના કે વાત જાવ દીને હાટને આપણે બધું પાણી પડ્યું રહ્યું, અને લાઇટ 4 આવે એનું કંઈ નક્કી નથી એવું બધું હોય અત્યારે। તો થોડું ઘણું આપણે પાવાનું બાકી છે, થોડું ઘણું પઈ નાખ્યું છે, અને પઈ નાખ્યું ને એમાં તો જોરદાર કપા થઈ ગયો છે। તો મેં કહું આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવ્યું કે આપણો કપા કેવો થઈ ગયો હોય, તો ખાસ મિત્રો કમેન્ટ કરજો કે અમારો કપા કેવો છે અને તમને કેવો લાગ્યો, ને તમારે ખાસ કેવો કપાય નહીં ખાસ કમેન્ટ કરજો। તો હાલો આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું ને મળશું કંઈક નવા વિડીયોમાં। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બાય બાય।